અને હવે વાત કરીએ ખોટા ડોક્ટરોની। તો જે ડોક્ટરો જે છે તે બોગસ ડોક્ટરો હોવાનું જોવા મળી રહ્યું છે અને આ બોગસ ડોક્ટરો આપનો જીવ પણ લઈ શકે છે। આપને જણાવી દઈએ કે રાજ્યમાં બોગસ અને વગર ડિગ્રીથી લોકોનો જીવ સાથે ચેડા કરનાર નકલી ડોક્ટરો સામે કાર્યવાહી થશે। બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી યથાવત રાખવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત છે। તેમણે કહ્યું છે કે બોગસ ડોક્ટરોની માયાજાળ પર એબીપી અસ્મિતાએ જે ગઈકાલે અહેવાલ રજૂ કર્યો હતો તેની અસર જોવા મળી રહી છે। શું કહ્યું તેમણે તે સાંભળીએ। મોટા પ્રમાણમાં જ્યાં શહેરીકરણ થયું છે, લાખો લોકો રહેતા હોય ત્યાં કેટલાક બોગસ જે સર્ટિફિકેટના આધારે અથવા ભૂતકાળમાં ક્યાંય કોઈ ડૉક્ટર સાથે કોઈ હોસ્પિટલમાં કામ કર્યું હોય એનો લાભ લઈને ગેરકાયદેસર રીતે કેટલાક લોકો ડૉક્ટર તરીકેની તબીબી તરીકેની પ્રેક્ટિસ કરે છે, જે ગેરકાયદેસર છે। અમારી પાસે જ્યારે માહિતી આવે, કોઈ અરજીઓ આવે, કોઈ ગુપ્ત માહિતી મળે અથવા તો અમારા અધિકારીઓના ધ્યાન ઉપર જ્યારે આવી વાત આવે છે ત્યારે અમે તરત જ કાયદેસરના કડક પગલાં લઈએ છીએ। અને રાજકોટમાં આપે જે વાત કરી એ પ્રમાણે રાજકોટમાં જે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા આરોગ્યની સેવાઓ આપતા લોકો પકડાયા છે એમની સામે પણ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે।